તમે બહુ બધું વિચારો ને એક્શન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. હવે બહુ બધું વિચારવામાં એ થાય છે કે આપણે વિચારમાં ને વિચારમાં છે એ પૂરું જીવન કાઢી નાખીએ છીએ. અત્યારની જે તીવ્રતા ચાલી રહી છે સમયની, સમયનો માર એવી રીતે પડી રહ્યો છો, કાળનો પ્રભાવ એટલી તીવ્રતાથી પડી રહ્યો છે કે બધી જ વસ્તુ છે ક્વિક 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 છે આ દુનિયામાંથી પસાર થવા માંડી છે. તમારા જીવનની જે કંઈ પણ દોર છે એ દોર ધીરે 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 જેવી રીતે એક મીણબત્તી હોય, મીણબત્તી પ્રજ્વલિત થતી હોય અને થોડી ક્ષણ માત્ર છે, થોડી ક્ષણ માત્રમાં જ એ પૂરી મીણબત્તી છે ઓગળી જાય છે. આપને તો એમ થાય છે કે હજુ તો ઘણી બધી મોટી છે, હજુ તો ઘણી બધી મોટી છે, પરંતુ એની જે ધાર છે, એની જે ઓગળવાની પ્રક્રિયા છે એટલી બધી ધીરી થાય છે કે આપને એ અહેસાસ જ નથી થવા દેતી. જ્યારે તમે મીણબત્તીને પ્રગટાવો છો ત્યારે તો એમ થાય છે કે હજી તો અવળી મોટી મીણબત્તી છે, પરંતુ થોડી વાર તમે ધ્યાન કેન્દ્રિત એમાં નથી કરતા તો પછી તમે જોવો છો કે ઓહો, મીણબત્તી તો એટલી બધી ઓગળી ગઈ. એવી જ રીતે છે આપણું જીવન છે પૂરું થઈ જાય છે. એક્શન ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત નથી કરતા, આપણે કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરતા, આપણે વિચારનું જે ઓવર થિંકિંગની જે પ્રોસેસ ચાલે છે, ઓવર થિંકિંગની પ્રોસેસમાં છે આપણે પૂરેપૂરી ઊર્જા છે આપણે વહેડાવી દઈએ છીએ. જીવનમાં એક્શન વધારે જરૂરી છે કે જીવનમાં ઓવર થિંકિંગ વધારે જરૂરી છે? જીવનમાં વિચાર જરૂરી છે કે જીવનમાં કાર્ય થવું જરૂરી છે? મોસ્ટ ઓફ 99% લોકોનો એક જ આન્સર હશે કે જીવનમાં કાર્ય થવું જરૂરી છે. આપણે તો આપણી પૂરી ઊર્જા છે વિચારમાં જ લગાવી દઈએ છીએ. પૂરી જેટલી પણ આપણી અંદર ઊર્જા રહેલી છે બધી જ ઊર્જા આપણે વિચારમાં છે લગાવી દઈએ છીએ, અને પછી જ્યારે આપણે કાર્ય કરવા જઈએ છીએ ત્યારે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઊર્જા ઘટે છે. ઊર્જા ઘટે જ મારા દોસ્ત, ઊર્જા ઘટે જ મારા ભાઈ. કેમ કે ઊર્જા ઘટવાનું સ્પષ્ટ રૂપે કારણ છે કે આપણે જેટલી ઊર્જા હતી આ બધી જ ઊર્જા આપી દીધી એક વિચારની પ્રોસેસમાં. અને જ્યારે વિચાર થાય છે ને બહુ વધારે, ત્યારે મગજ છે નબળું પડી જાય છે. એક બહુ મસ્ત વાત છે. ये बात है कि सोच जब बहुत ज्यादा गहरी हो जाती है तब फैसले कमजोर हो जाते हैं. सोच बहुत ज्यादा गहरी हो जाती है तब फैसले कमजोर हो जाते हैं. અને આ જે જીવનની વાસ્તવિકતા છે, જો તમે એક મુદ્દા ઉપર છે સ્પષ્ટ રૂપે, હું એમ નથી કહેતો કે ના વિચારવું જોઈએ, એક મુદ્દા ઉપર સજગતાથી સમય લઈને વિચારી લો. સમય લઈને એક વાત ઉપર સજગતાથી વિચારી લો. સજગતાથી, તો હું સ્પષ્ટ રૂપે અહીંયા શબ્દ વાપરું છું કે સજગતાથી વિચારી લો. પછી તમને એમ ના થવું જોઈએ કે ભાઈ ત્યારે વિચારી લીધું હોત તો સારું હતું. પરંતુ એક વખત જો નિર્ણય થઈ ગયો, એક વખત નિર્ણય થઈ ગયો તો પછી વધારેમાં વધારે વખત કે ભાઈ પછી શું થશે, પછી શું થશે, પછી શું થશે, વાત સ્પષ્ટ રૂપે સાંભળી લેજો કે પછી શું થશે એની તમને ચિંતા થાય તો તમે તમારા કાર્યમાં છે ક્યાંક ને ક્યાંક 19-20 કરતા હશો. 19-20 જ્યારે કામમાં થશે ને ત્યારે જ બહારી જગત ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થશે. બહારી જગત ઉપર ધ્યાન કેન્દ્રિત ત્યારે જ થશે કે જ્યારે તમે તમારા કામમાં જ કે 19-20 કરતા હશો. કામમાં જ જ્યારે તમે 100% દઈ દેશો, જે ઓવર થિંકિંગનો ફ્લો છે જે ચાલી રહેલો છે, જે તીવ્રતાથી છે તમારી ઊર્જાને ખેંચી રહ્યો છે, એ ફ્લો કટ ઓફ થઈ જશે. ફ્લો કટ ઓફ થઈ જશે. અને જ્યારે ફ્લો કટ ઓફ થશે ત્યારે તમે તમારી પૂરી ઊર્જા છે કામ ઉપર લગાડી શકશો. તો પહેલી વસ્તુ કે ભાઈ હવે આ વિચારનો જે ફ્લો ચાલી રહ્યો છે, ઓવર થિંકિંગનો જે ફ્લો ચાલી રહ્યો છે, આ ફ્લો આપને સતત સતાવે છે. આ ફ્લો છે આપણી બધી જ ઊર્જા લઈ જાય છે. આ વિચારમાં છે આપણું પૂરેપૂરું જીવન છે બરબાદ કરી નાખીએ છીએ. આજે કરશું, કાલે કરશું, આજે કરશું, કાલે કરશું. ઘણા લોકો એવા છે જે આળસુ બની રહેવા માંગે છે. હમણાં એક પર્સન મારી પાસે ઘણા સમય બેઠો, 1-1.5 કલાક સમથિંગ અમે બેઠા. મેં કીધું કે હું તમને એક ક્વિક કલાક આપું, એક ક્વિક કલાક કે જેમાં ફાસ્ટ ફોરવર્ડમાં બધી જ વસ્તુ કહી દઉં કે આળસ છે આમ ચપટી વગાડવાના એવી રીતે દૂર થઈ જાય. તો પછી એને જે આન્સર આપ્યો એ આન્સરમાં હું હેરાન થઈ ગયો. હું મતલબ ચોંકી ગયો ને ત્યાં શોક થઈ ગયો. પરંતુ કે મારે તો આળસ જોઈએ જ છે. બસ આ જ વસ્તુ છે આપને હેરાન કરે છે. બધા જ જીવન બદલવા માંગે છે પરંતુ આળસુ બની રહીને જીવન બદલવા માંગે છે. હવે એ કેવી રીતે સંભવ થઈ શકે? આ જીવન જો તમે સજગતાથી નહીં જીવ, તમે આ જીવનને છે બહુ તીવ્રતાથી નહીં લો, કર્મ પર કેન્દ્રિત નહીં કરો, આળસ ઉપર કેન્દ્રિત કરશો જીવનને, તો પછી આ મૃગજળ છે એટલી વાત સ્પષ્ટ રૂપે સમજી લેજો, તમને હંમેશાની માટે બ્રહ્મમાં રાખશે. અને બ્રહ્મ છે એ જ છે તમારા જીવનનો નાશ કરશે. તમને એમ થશે કે નહીં ભાઈ આજનો દિવસ સુઈ લો, આજનો દિવસ કાલે થશે, કાલનો દિવસ પરમ દિવસે થશે, અને આમ ને આમ પૂરું જીવન છે એ પૂરું થઈ જશે. અને અંતે શું આવશે? અંતે એક મનના છે વિરોધો તમને સતાવશે કે જીવન પૂરું થઈ ગયું છતાં કશું સાર્થક ના કરી શક્યા. એક્શન ઉપર તમારું જીવન છે એ ધ્યાન કેન્દ્રિત કરો. અને એક્શન ઉપર જો તમે તમારું ધ્યાન કેન્દ્રિત નહીં કરો
તો પછી આ વિચારનો ફ્લો છે તમને સતાવવાનો છે, આ દુનિયા છે તમને માર આપવાની જ છે. અને આ તીવ્રતાથી દુનિયા આગળ વધી રહેલી છે, આ તીવ્રતાથી જેવી રીતે દુનિયા આગળ વધી રહેલી છે ને તમે એટલી જ તીવ્રતાથી છે એ પાછળ ધકેલાઈ જશો. પાછળ ધકેલાઈ જશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 15 વર્ષનું તમારું જે વ્યક્તિત્વ હતું એ જ વ્યક્તિત્વ છે એ તમારું 50 વર્ષની ઉંમરમાં હશે. તો તમારા જીવનનો ગ્રોથ શું, તમારા ચેતનાના સ્તરનો ગ્રોથ શું? પૈસા ટકી બિલકુલ વાત નથી થતી. સમજદારીપૂર્વક અહીંયા વાત થાય છે. તમારા સ્તર છે. તમારા 50 વર્ષની ઉંમરમાં પણ રાગ અને દ્વેષ બધી વસ્તુની તમારે એક તીવ્રતા તમારી સતાવતી હોય, વિચારો તમને હેરાન કરતા હોય, તમને એક સેફ ફીલ ના કરાવતી હોય કે ભાઈ જીવન જીવવા તો ઠસક સાથે નથી જીવવા, જીવન જીવવા તો ઈમાનદારી સાથે નથી જીવવા. તો પછી શું કરશો ત્યારે? જીવન છે ક્ષણિક છે. મીણબત્તીની ધાર જેવી રીતે ઓગળી રહી છે, દેખાતી નથી પર ઓગળી રહી છે, પરંતુ એટલી તીવ્રતાથી ઓગળી રહી છે ને તમને ભણક પણ નહીં લાગવા દે. તમને બ્રહ્મા રાખશે કે હજી તો પૂરેપૂરી છે, હજી તો બાકી છે. પરંતુ હકીકત શું છે? હકીકત એ છે પૂરી થઈ જશે, ખબર નહીં પડે. જાગ્રત થઈએ, સ્વપ્ન અવસ્થામાંથી આપણે બહાર આવીએ, બ્રહ્મમાંથી બહાર આવીએ, જ્ઞાનનો પ્રકાશ જીવનમાં ફેરવીએ. સૂર્યદેવને આપણે સર્વોચ્ચ દેવ માનીએ છીએ. શું કામે? કેમ કે સૂર્યદેવ જ્ઞાનના પ્રતીક છે, અને જ્યારે જ્ઞાનનું પ્રતીક આવે છે ત્યારે પ્રકાશ ફેલાવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારા જીવનમાં એક એક ભ્રમ છે, બધા જ ભ્રમ દૂર કરશે. તમને પ્રશ્ન નથી થાય કે વિચાર સતાવે છે તો શું કરવું? એ સ્વયં જ્ઞાનનો પ્રકાશ તમને જવાબ આપશે કે મારે શું કરવું જોઈએ. એટલે કર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ ને, જ્યારે કર્મ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું, એક વખત થઈ ગયું નક્કી, બસ વાત ફિનિશ, હરી ઈચ્છા. પછી કર્મ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરી દો. વધારે ના વિચારો, તમને હેરાન જ કરશે અને એનાથી તમને કશો જ ફાયદો નહીં થાય. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.